નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આમોદ તાલુકાના કેરવાડા ગામમાં 4 દિવસના અંતરે ફરી કરુણ ઘટના બનતા ગામમાં ભય અને શોકનો માહોલ છવાયો. 30 વર્ષીય રણજીતભાઈ અરવિંદભાઈ રાઠોડનું તળાવમાં ડૂબી જવાથી થયેલું મોત માત્ર દુર્ઘટના નથી, આ સીધી તંત્રની બેદરકારી પર આંગળી ઊભી કરે છે. ગામ લોકો જણાવે છે કે ઘટના બનતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કાંઠે દોડી આવ્યા અને ભારે મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. પોલીસને જાણ થતાં આમોદ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે 4 દિવસમાં બીજી ડૂબી જવાની ઘટના છતાં તંત્ર હજુ પણ ઊંઘમાં કેમ છે? શું આ તળાવ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા છે? શું કોઈ ચેતવણી બોર્ડ, વાળબંધી, લાઈફ સેફટી ઉપકરણો મુકાયા છે? શું અગાઉની ઘટનાથી કોઈ પાઠ લેવામાં આવ્યો હતો? જો તળાવ પાસે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત તો આજે એક યુવાનનો જીવ બચી શક્યો હોત. આ સ્પષ્ટ દર્શાવે છે કે જવાબદાર વિભાગોએ સમયસર પગલાં લીધા નથી. કેરવાડા ગામમાં શોકની લાગણી સાથે રોષ પણ ઉઠ્યો છે. ગ્રામજનોનો સીધો સવાલ છે કે કેટલા મોત પછી તંત્ર જાગશે? આમોદ પોલીસે પીએમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી મૃતદેહ પરિવારને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હવે માત્ર કાયદાકીય પ્રક્રિયા પૂરતી નથી, જરૂરી છે કડક વહીવટી કાર્યવાહી, જવાબદારી નક્કી કરવી અને તળાવ આસપાસ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી. આ ઘટના એક ચેતવણી છે. જો હવે પણ પગલાં નહીં લેવાય તો આવનાર દિવસોમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને તેની કોઈ ખાતરી નથી. જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને સુરક્ષા પગલાં અમલમાં મૂકે, નહીં તો આ બેદરકારી જનતા ક્યારેય માફ નહીં કરે. રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ. આમોદ.